આ યુદ્ધ શરૂ થયું તેના થોડાક દિવસ અગાઉ નાજા ખાચરના ગઢમાં મારવાડના બે રાજપૂત મહેમાન આવ્યા હતા. બંને મારવાડથી દ્વારકા જાત્રા માથે જતા હતા. કાઠીના દગાથી નાજા ખાચરે પોતાના લીધેલા નિર્ણયને કારણે હાર તેની નજર સામે દેખાતી હતી. નાજા ખાચરને યુદ્ધમાં પીઠ દેખાડવી નહોતી, એટલે તેણે બંને રાજપૂતોને કહ્યું, ભાઈઓ, હવે તમે નીકળી જાઓ, નહીં તો આજ આ ફોજ તમને પણ મારી નાખશે. રાણાની ધરતીમાંથી આવેલા રાજપૂતોએ એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર જવાબ આપ્યો, નાજા ખાચર, અમે તારો રોટલો ખાધો છે, હવે અમારાથી કેમ જવાય? દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચીશું, ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે. યુદ્ધમાં તો મોક્ષ સામે જ છે, વળી સ્વર્ગની સફર પર તમારા જેવા શૂરવીરોનો સાથ ફરી ક્યારે મળે? માટે અમારે તો હવે અઠે જ દ્વારકા. અને ત્યારથી આપણા કાઠિયાવાડમાં અઠે જ દ્વારકાનું વેણ ચાલુ થયું.